સુમન બહાર માર ફોન આવ્યો, મારે ક્રિકેટ રમવા જવાનું, મારે લાવજે ટી શર્ટ ને. લ્યો એટલે એમ નાખે શું કરવા, ટી શર્ટ ને પહેરીને મારે રમવા જવું છે ક્રિકેટ. આઈજો ફોન તમારો ક્રિકેટ રમવાનો. એટલે રમવા જવું એ મોય લોચો છે તાને, ક્રિકેટ ના રમવા જવું, વોલીબોલ ના રમવા જવું, તો ઘેર ને ઘેર બે રહું તાને. ના હવારે જતું રહેવાનું, તે 3 વાગ્યાનું જતું રહેવાનું, તે રાતે 3 વાગે આવવાનું, સવારે બજારમાં જતું રહેવાનું, કોક મહેમાન આવી જાય વચ્ચે નીમ કરીને આખો દન પૂરો થઈ જાય. અમારે તો આજ કરવાનું. ના ના આમ કઈ તાર હોરમાં બે રહું તાને. ના ના માર પર હું કોમ કરાવું છું તારે. આ 3 દિન રજા હતી એમાં તો રોજ ક્રિકેટ રમવા, રોજ ક્રિકેટ રમવા. કાલે અમારે લાઈટ નતું તે કેટલી તકલીફ પડી હતી લાઈટ વગર. જીવન ફોન કરે કે હું થોબલા ચડી જાઉં. સાચી વાત છે, લાઈટ નતું તો હું શું કરું એમાં. મારે ઘેર આવીને કોઈ ડીપી બદલવાની હતી કે થોબલે સરવાનું હતું કે કરવાનું હતું. ના ના થોબલા ચડીને તાર પકડી લેવાતા ને આમ કરી. એ તો તને પકડાય એટલે બધા બાલ છે ને આમ કહીને થઈ જાય, ખબર ના પડે. પણ હું કા પકડું, તમારે પકડવાના લાઈટ ના હોય તો. તાના સમીરીઓન મોન્ટોને રમવા આવું છે, પણ કોઈ દારીઓ અને ઘેર થી જલક વિરલ ને કીસ પછી એમ રમવા ન જાય. જોઈશું ટાઈમ થાય સમીરિયાન તો વાત જ નથી થાય એવી રવા દે, તમને ના દેખાય. ઘેર બીવડાવતી હે ને વેલણ લઈને મને તો લાગે છે, અને તું આમ બીવડાવશે મને. હું વિડીયોમાં બીવડાવું, એ અસલમાં બીવડાવતી હે. અસલમાં તે જો આપણી ટી શર્ટ છે ને, ટી શર્ટ એના પાસે 10 નંબર લખાવે છે, સચિન તેંડુલકર. ના ના 10 તો શાલુ નો બર્થડે છે, એટલે જ સચિન નો શાલુ નો બર્થડે છે એમાં તો, એટલે પાછળ મેં 10 નંબર લખાયો છે. ના ના તમને તો શાલુ નો બર્થડે જ લખાવો ને પાછા 10. અમારું તો લખાવતા આવ્યો. એટલે મારા માટે જે લખ્યું હોય એનું લખાવું કે હું મારું 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 કરીને લખ્યો છું. હું લખી છે તમારો લે શાલુ નો 10 નંબર. ટી શર્ટ હમણાં શાલુ નો 10 નંબર. જો હું દરેક મેચમાં 10 રન ઉપર આઉટ થઉં, દરેક મેચમાં હું 10 છગ્ગા મારું. ના ના અને તમે 10,000 માં જ વેચો. હા અને 10,000 માં વેચાઈ જવું, એટલે મારે 10 છે ને બહુ લકી નંબર છે. ના ના શાલુ નો 10 તારીખે બર્થડે છે એમાં 10,000 માં વેચાયા, ના કે વધારે ના વેચો. ચાલુ નો મને કાયમી યાદ રાખ 10. અને મારી બર્થડે 3 છે ને તો તમે 3 લાખ માં વેચાયો હોત, 3 લખાયો હોત તો 3,000 રૂપિયામાં. હેડો આયા હાવ હાવ લો પેરીનું હેડવા મોડો જવું સમર. અને ખબર હોજુ ખાવાનું બનાવવાનું તમારા? ચા ને બટાકા પૌવા. તારા બટાકા પૌવા મેલ ને, તારા બટાકા પૌવા મોય બટાકું તો દેખાતું જ નહીં. બટાકું મોય દેખાડવા ના હોય, તમે પંજાબી થાળી લાવો તેમાં પંજાબ દેખાય છે, ગુજરાતી થાળીમાં ગુજરાત દેખાય છે, અને દિલ્હી ચાટમાં દિલ્હી દેખાતું હોય તમને. એટલે યાર લપ 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 ખાઈ જશો. સ્વતી શો વાત લાવી દે છે, મોય દેખાતું નહીં એટલે બટાકું આવું જોઈએ મોય વાત છે. દિલ્હી ચાટમાં દિલ્હી ના હોય તો એવું ના હોય. વાતો કરીશ તું હે બાપા વાવાનું લોજિક ચોથી લાવું છે લ્યા. કોની ખવાડે આવું કે છે? ચાલુ ભાભી. ચાલુ ભાભી તે ચાલુ ભાભી આવું નહીં ખવાડે. ચાલુ ભાભી તો ખબર છે કે મને દિલ્હી ચાટ બહુ ભાવે છે અને બટાકા પૌવા નહીં ભાવતા. અને જો મેચમાં તો હું રમું છું ને, જેવું મારા મગજમાં ચાલુ યાદ આવે છે ને, અને જે 6 જાય આ હા 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 દરો ગ્રાઉન્ડ ની બહાર જતો રહેશે. અને હું યાદ આવતી હોય એટલે આઉટ થઈ જતા. અને જેવું તારું મગજમાં આવે ને કે સુમલી એટલે તરત કેચ આઉટ થઈ જાય છે. જવા જ દી દઉં, ખબર નહીં હોય પણ એવું થાય છે. હું શું કરું હવે, કુદરતી શક્તિ હોય, કોકની યાદ કરીને આપણી જે શક્તિ ઉર્જા આવે ને એ કુદરતી હોય, એમાં કોઈનું આવું ચાલે ના. ના તમારું જ ચાલે. તાન જોયું હોય તો બધી મેલ હમણાં કૂટ હેડ અને હું કપડો બદલી અને મજવામાં આજે છેલ્લો દારો છે, ફાઇનલ મેચ છે, પછી પતી જાય પછી કાલથી ઘેર અત્યારે હોરમાં જ બેસી રહેવાના છીએ. ના શાલુ ની હોરમાં. તાન પછી એમ કે એટલે ઘેર ને ઘેર હું બેસી રહેશો, શોખ બહાર જોગતી એમ કરે પછી તું. મિત્રો આ જુઓ ક્રિકેટમાં રમી જ જોઈએ ને, તમે જ કહો ક્રિકેટ રમું તો થોડો ફિટ થઈને જલ્દીથી કોમેન્ટ કરો કોણ મારે શું કરવું. ક્રિકેટ જ રમવા જવા નહીં દેતી રોજ ઉઠીને.